डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SECD 02 સંવેદનાત્મક દિવ્યાંગતાનો પરિચય યુનિટ 5 બધિરાંધતા આજની આ કડીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બધિરાંધ વ્યક્તિઓ સાથે પ્રત્યાયન કઈ રીતે કરી શકીશું ત્યાંથી શરૂઆત કરીએ। કમ્યુનિકેશન, પ્રત્યાયન એ માનવ જાત માટે સૌથી જરૂરિયાતની વસ્તુ છે। પ્રત્યાયન એ આપણને પશુઓથી થોડા જુદા પાડે છે। દરેક વ્યક્તિને પ્રત્યાયન, કોઈ પણ બીજા વ્યક્તિ સાથે પોતાના વિચારોની આપ-લે કરવી એ એની મુખ્ય જરૂરિયાત હોય છે। તેની વિના કોઈ પણ સમાજ ટકી શકતો નથી। માનવ સમાજ પ્રત્યાયન વિના પોતાના વિચારો બીજા વ્યક્તિ સુધી પહોંચાડે કઈ રીતે? તેને ધંધો કરવો છે પણ પ્રત્યાયન નથી કરી શકતો, તો તે ધંધો કરે કઈ રીતે? તે પોતાનો રોજગાર કેવી રીતના ચલાવશે? આ બધી વસ્તુઓ આપણે જાણીએ છીએ, આપણે સમજીએ છીએ કે પ્રત્યાયન કેટલું અગત્યનું છે। તે પોતાના આસપાસના વાતાવરણ પર નિયંત્રણ પોતાના પ્રત્યાયનથી રાખે છે। કોઈ એક નેતા આખા સમાજને પોતાના પ્રત્યાયનના કૌશલ્ય થકી પોતાની પાછળ જોડી દે છે અને સમાજમાં બદલાવ લઈ આવે છે। તો પ્રત્યાયન આ રીતે એક ખૂબ અગત્યની બાબત છે, એક અગત્યનું હથિયાર છે। પ્રત્યાયનની શરૂઆત જન્મથી જ આપણે કરી દેતા હોઈએ છીએ। યોગ્ય વિકાસ માટે વિવિધ ઇન્દ્રિયો દ્વારા જાણકારીઓ મેળવવા માટે મહત્વનો તે ભાગ ભજવે છે। સંપ્રેષણ કરવાની ક્ષમતા બાળકની અંદરથી જ વિકાસ પામતી હોય છે। તે જન્મતાની સાથે જ માતા સાથે વાતચીત કરવાનું શરૂ કરી દેતું હોય છે। માતા પોતાના બાળકના હસવાના, રડવાના અવાજને સારી રીતે ઓળખે છે, જાણે છે અને એને સમજીને બાળકને ખબર છે કે પોતાની માતા સાથે કઈ રીતે જોડાવવું, પોતાના તરફ કેવી રીતે ધ્યાન આકર્ષિત કરવું, એ બાળક પ્રત્યાયનના માધ્યમથી જ કરતું હોય છે। તે પોતાની કાલી ગેલી ભાષામાં માતાને પોતાની તરફ આકર્ષે છે, તેની સાથે વાતચીત કરે છે, જેને કારણે બાળક અને માતાનું બંધન જે છે એ અતૂટ બની જાય છે, મજબૂત બની જાય છે। માતા સાથે બાળક પોતાના અવાજ તથા શારીરિક હલનચલનની પ્રતિક્રિયા દ્વારા પોતાના પ્રતિભાવોને આપે છે અને માતા તેને નોંધે છે। આ પણ એક પ્રકારનું પ્રત્યાયન છે। શરીરનું હલનચલન, ચિત્રો, શારીરિક નિકટતા અથવા દૂરતા અને મૌખિક અથવા લેખિત ભાષા, જેના દ્વારા એકબીજા સાથે આપણે સંપ્રેષણ, પ્રત્યાયન કરી શકીએ છીએ। બાળક સંપ્રેષણ માટે જે પ્રતિક્રિયાઓ આપતું હોય છે તેને લઈને તેની વર્તણૂકો જે ચકાસવી અને સંપ્રેષણ માટેની વાતચીત લંબાવવી, આથી બાળકની વાતચીત કરવાની, સંપ્રેષણ કરવાની પદ્ધતિને આપણે પણ સારી રીતે સમજી શકીએ છીએ। ઘરના સભ્ય અથવા બાળક જેની સાથે વધારે સંપ્રેષણ કરતું હોય તેને જ પ્રવૃત્તિમાં સાથે રાખીને આપણે આ પ્રવૃત્તિ કરાવવી જોઈએ। કુટુંબની દૈનિક નિયમિતતાને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિઓને આપણે પસંદ કરવી જોઈએ। આપણે કોઈ એવી પરિસ્થિતિ નથી રાખવાની, કોઈ એવી પ્રવૃત્તિ નથી રાખવાની કે જે એકદમ અજાણી છે। તમારે એવી જ પ્રવૃત્તિઓ રાખવાની છે કે જે બાળકના આસપાસના વાતાવરણમાં છે, જે એણે અનુભવી છે, જોઈ છે, જાણી છે। આ પ્રકારની પ્રવૃત્તિથી તમે તમારા પ્રત્યાયનની શરૂઆત કરશો, તમારા માટે વસ્તુ બહુ સરળ થઈ જશે। ઉંમર તથા વાતાવરણને ધ્યાનમાં રાખી અને તેને સૂચનો આપવા જોઈએ। બાળકને પસંદગી કરવા દેવી અને તેના ઉપરથી નિયમિતતાના આધારે એક પછી એક પ્રવૃત્તિઓ લેવી જોઈએ। બાળકની સમજના સ્તરને અને પ્રતિક્રિયાને ધ્યાનમાં લેવી, સાથે સાથે બાળક જો પ્રવૃત્તિની શરૂઆત કરે છે કે નહીં અને કયા સ્તરે તેને મદદની જરૂર છે, કયા પ્રકારની બાબતોની આપણે પસંદગી કરવાની છે, એ સૌથી પહેલાં આપણા માટે કઠિન કાર્ય છે। એકવાર આ બધી બાબતો તમને જાણકારી મળી જશે, પછી તમારા માટે મુશ્કેલી રહેતી
નથી. આકારણી વિવિધ પ્રવૃત્તિ દ્વારા કર્યા બાદ પૂર્ણ અહેવાલ બનાવો, રિપોર્ટ તૈયાર કરો, તમારી ટીમની સાથે બેસો, એમની સાથે ચર્ચા કરો અને ચર્ચાના અંતે તમે કોઈ આયોજન ઉપર આવો. અને ચર્ચાના અંતે તમે કોઈ આયોજન નક્કી કરો. અહીંયા તમને જે આકૃતિ દેખાય છે તેમાં પ્રત્યાયન થવું કઈ રીતે જરૂરી છે અથવા પ્રત્યાયન કઈ રીતે થાય છે તે આપણે જોઈએ. તો સૌથી પહેલા સંદેશાને ગ્રહણ કરવો, પછી સંદેશાને યાદ રાખવો, યાદ રાખ્યા પછી તેને ઓળખવો, તેને સમજવો, પછી પ્રતિક્રિયા નિશ્ચિત કરવી માધ્યમ દ્વારા એ પણ કરવાનું. ત્યારબાદ યોગ્ય શબ્દ, અવાજ, ઇશારો, ચિત્ર આપણે પસંદ કરવાનું. સંદેશાની ક્રમાનુસાર ગોઠવણી કરવાની, પ્રતિક્રિયા મોકલવાની, પ્રતિસાદની અપેક્ષા કરવાની, ફરી પાછો સંદેશો ગ્રહણ કરવાનો. અહીંયા કોઈ પણ ક્રિયા તમે જોશો તો એકબીજા સાથે સંકળાયેલી છે, જોડાયેલી છે. સીધી ભાષામાં જો તમને હું કહું તો એક વક્તા છે, એક શ્રોતા છે. વક્તા કંઈ બોલે છે, શ્રોતા એને સાંભળે છે, પછી શ્રોતા એને સમજવાનો પ્રયત્ન કરે છે, પોતાને જે યાદ રાખેલી બાબતો છે તેની સાથે એને સરખાવે છે, એના દ્વારા એ વસ્તુને સમજે છે અને પછી એના આધારે તે એનો કંઈક જવાબ આપે છે. એ જવાબ આપતા પહેલા એણે પોતાના મગજમાં એ વાક્યની ગોઠવણ કરવાની છે. યોગ્ય રીતે ગોઠવ્યા પછી જ એ વાક્ય એણે બોલવાનું છે કે જે સામેવાળાના સમજણમાં આવવું જોઈએ. જો એ બોલશે તો ફરી પાછો એને એનો પ્રતિસાદ મળશે, એની એને રાહ જોવાની છે. તો આ રીતે આ સતત પ્રક્રિયા. ત્યારે શું બનશે? જે વક્તા હતો એ એક સમયનો શ્રોતા બની જશે અને જે શ્રોતા હતો એ એક સમયનો વક્તા બની જશે. એટલે આ રીતે વક્તા શ્રોતાના જે બે ભાગ છે, જે બે પાર્ટ્સ છે, એ બંને આપણે ભજવવાના રહેશે. જો આ ચક્રમાં કોઈ પણ તબક્કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉદ્ભવે અથવા ધીમું પડે તો એ ચક્ર તૂટી જાય છે અને સમજણ અધૂરી રહી જાય છે. જ્યાંથી એ તૂટી હોય ત્યાંથી અધૂરી રહી જાય છે. આ રીતે જોવા જઈએ તો પ્રત્યાયનના બે પ્રકાર આપણે પાડી દઈશું. એક છે અભિવ્યક્ત કરવું અને એક છે ગ્રહણ કરવું. તો જ્યારે કોઈ પણ બાળક પોતાની જરૂરિયાત, અનુભવ તથા ધ્યાન કેન્દ્રિત કરવા કોઈ પણ માધ્યમનો ઉપયોગ કરે અને પોતાની અભિવ્યક્તિ કરે અને અભિવ્યક્ત કરવું કહેવાય. એટલે કે મારે શું જોઈએ છે, મારે શું કહેવું છે, મારે કઈ રીતે રજૂ કરવું છે, એ મારી અભિવ્યક્તિ છે. અને જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે તે રડે, પ્રથમ પ્રત્યયન દુનિયા સાથેનું તે ત્યારે કરે છે. જેમ જેમ તે મોટો થતો જાય તેમ તે વસ્તુઓને ગ્રહણ કરતું જાય છે. આજુબાજુના વ્યક્તિઓ શું બોલે છે, સમાજમાં કયા પ્રકારની વાતો થઈ રહી છે એ સમજવાનો પ્રયત્ન કરે છે, કયા પ્રકારનું વર્તન કરવામાં આવે છે બોલાયેલી વાત ઉપર તે પણ તે નોંધે છે અને ભવિષ્યમાં તે મુજબ તે પોતે પણ અનુસરણ કરે છે, અનુકરણ કરીને. તો આ થયું આપણું અભિવ્યક્ત કરવું અને ગ્રહણ કરવું. હવે તમે સમજો, જેટલું આપણે ગ્રહણ કરીએ છીએ એટલું જ આપણે અભિવ્યક્ત પણ કરી શકીએ તેવું જરૂરી હોતું નથી. એનો અર્થ એમ થયો કે આપણે ગ્રહણ હંમેશા કરતા રહેવાનું છે, પણ અભિવ્યક્ત આપણે હંમેશા કરી શકતા નથી. એક ઉદાહરણ આપું તો તમે પુસ્તકો વાંચો છો, ભલે તમારા પાઠ્યપુસ્તકો જ હોય, તમારું સ્ટડી લર્નિંગ મટીરિયલ હોય, તમે બધું જ વાંચો છો, તમે ગ્રહણ કરો છો, પણ પરીક્ષામાં તે બધું જ તમે અભિવ્યક્ત કરી શકતા નથી. તો તમે જે વાંચો છો એ થયું તમારું ગ્રહણ કરવું.
અને તમે જે પરીક્ષામાં લખો છો તે થયું તમારું અભિવ્યક્ત કરવું. તો આ રીતે તમે બંનેનો અર્થ સમજી ગયા હશો. હવે જો આપણે બાળકના પ્રત્યાયનના કૌશલ્યોમાં આપણે વિકાસ કરવો હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખીશું? તો સૌથી પહેલું આવશે ધ્યાન. તેનામાં ધ્યાન કેન્દ્રિત કરાવતા જાઓ. બાળક તમે જોયું હશે કે માતા બોલે તો કેવું એના એકીટસે એની માતાની સામે જોઈ રહે છે. અને ધીરે ધીરે સમય જતાં ક્ષમતામાં વધારો થતો જાય છે. સમય સાથે એક જ પ્રવૃત્તિ પર ધ્યાન આપે છે તેવું બાળક કરતું જાય છે. સાંભળવું, ગ્રહણ કરવું. બાળક મોટાભાગના અવાજોને જાણે છે કારણ કે એણે ગ્રહણ કરેલું હોય છે અને એના આધારે એને ખબર હોય છે કે આ શેનો અવાજ છે. આ બાણાનો અવાજ છે, આ બૂટનો અવાજ છે, આ ચમચી પડવાનો અવાજ છે, આ મારા સાહેબે મને બોલાવેલો કે મેડમે મને બોલાવેલાનો અવાજ છે. એમ એ સાંભળીને નક્કી કરે છે અને એના આધારે પોતાના મગજમાં એને એક યાદદાસ્ત ઊભી કરે છે. એને ખબર પડે છે કે મારે ક્યારે બોલવાનું છે. દેટ ઇઝ ટર્ન ટેકિંગ. વારાફરતી બોલવાનું છે. કોઈ બોલતું હોય ત્યારે આપણે વચ્ચે બોલવા માંડતા નથી તો વાતચીત થઈ જ ન શકે. મેં કહ્યું તેમ એક વખત આપણે વક્તા છીએ, એક વખત આપણે શ્રોતા છીએ. નકલ કરવી. માતા અથવા તેનું જે પણ પાલક છે એ બાળકની ક્રિયાની નકલ અને અવાજ કરે છે તેમ બાળકનું નકલ કરે છે. એને માતાને સાંભળે છે, એના ગાર્ડિયનને સાંભળે છે અને એની નકલ પોતે કરે છે અને પરિણામે તે વાતચીત કરતું થાય છે. ખ્યાલનો વિકાસ. બાળક જ્યારે તેની ઇન્દ્રિય દ્વારા જોવે તથા સાંભળવાનું શરૂ કરે ત્યારે બાળકના ખ્યાલમાં વિકાસની શરૂઆત થતી હોય છે. કોન્સેપ્ટ એનો ક્લિયર થતો જાય છે. ઘણી વખત બાળક મૌખિક રીતે કોઈ રજૂઆત કરતું નથી પણ પ્રતિક્રિયાઓથી પણ સંપ્રેષણ કરતું હોય છે. જેમ કે કોઈ વસ્તુ ન ગમે તો રડવું અથવા ખૂબ ખુશ થઈ જવું, જેમાં કંઈ બોલવાની જરૂર પડતી નથી. ઈશારાઓથી પણ આપણે કહી દઈએ છીએ. જેમ કે મારે પાણી પીવું છે તો પાણી પીવું છે બોલવાની જરૂર નથી. તમે આમ કરો છો તો અમે આવું સમજી જાય કે તમારે પાણી પીવું છે. તમે આમ કરો છો અને સામે સમજી જાય કે તમારે કંઈક ખાવું છે. બાળકની વાણી આપણે સુધારવી પડશે. જો વાણી સુધારીશું તો આપોઆપ તેના શબ્દો અને વાક્યોની રચનામાં પણ ફેરફાર થતો જશે. હવે વસ્તુ અહીંયા આવીને ઊભી રહે છે કે બાળક સાથે સંપ્રેષણ આપણે કઈ કઈ પદ્ધતિઓથી કરી શકીએ. ખાસ કરીને કે જ્યારે બાળક બધિરાંત છે ત્યારે આપણે એની સાથે સંપ્રેષણ કઈ રીતે કરી શકીએ, કઈ રીતે પ્રત્યાયન કરી શકીએ. તેમાં સાંકેતિક ભાષા એ ખૂબ અગત્યની થઈ પડે છે. યોગ્ય હાથનો આકાર, શારીરિક હલનચલન દ્વારા વિચારો તથા ખ્યાલોને અભિવ્યક્ત કરવા સાંકેતિક ભાષા દ્રશ્ય કે સ્પર્શીય હોય છે. સ્થાન, અંતર, ઝડપ અને પ્રકાશને દરેક બધિરાંત વ્યક્તિગત જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સાંકેતિક ભાષાનો વપરાશ કરવામાં આવે છે. સ્પર્શકીય સાંકેતિક ભાષા જે બાળકો દ્રષ્ટિવિહીન હોય અથવા ખૂબ જ અલ્પ પ્રમાણમાં દ્રષ્ટિ ક્ષતિ હોય અને સાથે સાથે બધિર પણ હોય તો તેમના હાથ ઉપર હાથ રાખી, મેં તમને પહેલાં પણ કીધું તમારે હાથ પર હાથ રાખવાનો છે અને એમને તમારે એ રીતે તમારી સાંકેતિક ભાષાના પ્રયોગથી જેથી તેમને ખ્યાલ આવે કે તમે શું કહેવા માંગો છો. દ્રશ્ય સાંકેતિક ભાષા જે વ્યક્તિઓની દ્રષ્ટિનું પ્રમાણ સારું હોય, તેમની કેન્દ્રીય દ્રષ્ટિ સારી હોય તો તેનો સાંકેતિક ભાષા જોઈને પણ સમજી શકતા હોય છે. જેમાં આપણે બંને હાથોથી ઉપયોગ કરીએ છીએ, 2 હેન્ડેડ સાઇન લેંગ્વેજનો ઉપયોગ કરીએ છીએ. આંગળીના મૂળાક્ષરો દ્વારા એટલે કે ફિંગર સ્પેલિંગથી કરવું. જેમ કે એ છે, બી છે, સી છે, ડી છે, તો તમે આ જે કરો છો દેટ ઇઝ આંગળીના મૂળાક્ષરોથી. એ 1 હેન્ડેડ કરી બતાવી. તમે જ્યારે કરો છો કે એ, બી, સી, ડી, તો આ તમે જ્યારે કરો છો ત્યારે 2 હેન્ડેડ સાઇન લેંગ્વેજ થાય છે. તો બધિરાંત વ્યક્તિ પોતાના હાથ પર જ્યારે સ્પર્શ કરાવે છે ત્યારે તમે 2 હેન્ડેડ કરી શકતા નથી. એટલે તમારે ત્યારે એક જ હાથનો ઉપયોગ કરવાનો છે. એટલે તમારે એ, બી, સી, ડી તમે એમ કરી શકો છો. એટલે 1 હેન્ડેડ ઉપયોગી વધારે થઈ જતા હોય છે.
ઓષ્ઠ વાંચન, વાણી વાંચન મેં તમને કહ્યું તેમ બાળકની આંગળીઓને તમારા હોઠ ઉપર રાખો છો અને હોઠ પર રાખીને તમે એને વાણી વાંચન કરાવવાનો પ્રયત્ન કરો છો. તો બાળક તેના કારણે ઓષ્ઠ વાંચન દ્વારા વાણીને સમજી શકે છે. બોલનાર વ્યક્તિના ચહેરા પર પ્રકાશ હોય તથા તેમની વાણીની ઝડપ ઓછી હોય તો સરળતાથી તેમને સમજણ પડતી હોય છે. ટેડોમાં સ્પર્શિકીય ઓષ્ઠ વાંચન છે. જે વ્યક્તિ વાણી વાંચન કરતું હોય છે તે પોતાના હાથનો અંગૂઠો બોલનારના હોઠ અને તેમની આંગળીઓ જડબા પર આ રીતે અને પછી આંગળીઓ હડપચી તથા ગળા સુધી સ્પર્શતી હોય છે. ટેડો દ્વારા આમ તમે જ્યારે રાખો છો ત્યારે બધિરાંધ વ્યક્તિ વાણીનું કંપન, ઓષ્ઠ વાંચન સમજી શકે છે. ટેડોમાં બૌદ્ધિક કૌશલ્ય તથા નાના સ્નાયુના કૌશલ્યો તથા સ્પર્શકીય ભેદ ટેડોમાં બૌદ્ધિક કૌશલ્ય તથા નાના સ્નાયુઓના કૌશલ્યનો તથા સ્પર્શકીય ભેદ કૌશલ્યમાં મહાવરો હોવો ખૂબ જરૂરી હોય છે. બ્રેઇલ આપણે જાણીએ છીએ તેમ દરેક પ્રજ્ઞાચક્ષુ બાળક માટે, પછી અંધ હોય કે બધિરાંધ હોય, તો એમના માટે બ્રેઇલ ખૂબ જ આશીર્વાદરૂપ થઈ જતી હોય છે. એક સ્પર્શકીય પદ્ધતિ છે જેના દ્વારા વાંચન અને લેખન અંધ વ્યક્તિઓ માટે શક્ય બની જાય છે. જેમાં ઉપસેલા બિંદુઓ દ્વારા મૂળાક્ષરો ઓળખાય છે. 6 ઉપસેલા બિંદુઓ ઉપર રાખી બ્રેઇલ લિપિ બનતી હોય છે અને વાંચવા માટે તર્જનીની આંગળીનો ઉપયોગ થતો હોય છે. જે બધિરાંધ બાળકોની બૌદ્ધિક ક્ષમતા સારી હોય તે લખી વાંચી પણ શકતા હોય છે. ઈશારાઓ કરીને અમૌખિક સંપ્રેષણ આપણે કરી શકીએ છીએ. જે ઈશારાઓ અસરકારક હોવા જોઈએ. બધિરાંધ ધરાવતા વ્યક્તિઓને સંપ્રેષણ કરવામાં ઈશારાઓ પણ ઘણી વખત સમસ્યામાં પેદા કરી શકે છે. બધિરાંધ ધરાવતા વ્યક્તિઓને સંપ્રેષણ કરવામાં ઈશારાઓમાં પણ સમસ્યા નડતી હોય છે, મુશ્કેલી પડતી હોય છે. પ્રતીકો, સિમ્બલ્સનો ઉપયોગ આપણે જ્યારે કરીએ છીએ દરેક પ્રવૃત્તિઓનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. પ્રતીકોની મદદથી થતું સંપ્રેષણ પ્રતીકીય સંપ્રેષણ તરીકે ઓળખવામાં આવે છે. વાણી અને લેખિત ભાષા એ અમૂર્ત પ્રતીકના ઉદાહરણ છે. વાસ્તવિક વસ્તુઓ, મૂર્તિઓ પ્રતીકો હોય છે. આ પ્રતીકો દ્વારા બધિરાંધ બાળકોનું સમયપત્રક બનાવવામાં આવે છે. તેને કેલેન્ડર સિસ્ટમથી પણ ઓળખવામાં આવે છે. અમેરિકન મેન્યુઅલ મૂળાક્ષરો એવી રીતે ઇન્ડિયન પણ હોય છે, પણ અંગ્રેજીમાં દરેક મૂળાક્ષર હાથના એક અલગ આકાર દ્વારા વ્યક્ત કરવામાં આવે છે. મેં કહ્યું તેમ આપણે એ છે, જેમ કે એ છે, બી છે, તો સી છે, ડી છે. તો હાથના સ્પર્શથી દરેક મૂળાક્ષરનો વિવિધ આકાર સમજી શકે છે બાળક. તેઓ માટે આ બહુ અનુકૂળ અને ઝડપી સંપ્રેષણ થઈ શકે છે. મૂળાક્ષર બનાવનાર વ્યક્તિના હાથ પર બધિરાંધ વ્યક્તિ પોતાનો આખો પંજો રાખી અનુભવ કરે છે. વિવિધ મૂળાક્ષરના અક્ષર બનતા હોય છે. હથેળી પર લખાણ કરવું, જેને આપણે પામ રાઇટિંગ પર કહીએ છીએ. અહીંયા જ આપણે એ લખીએ, બી લખીએ, સી લખીએ, તો એને પોતાના હથેળીના ભાગ ઉપર એ મૂળાક્ષરો જે આપણે કંડારીએ છીએ, આપણે જે લખીએ છીએ તેનાથી તેને સમજણ પડતી હોય છે. બધિરાંધ વ્યક્તિ સાથે આપણે કયા પગલાઓ લઈશું જેના થકી આપણે તેની સાથે વિચારોની આપ-લે કરી શકીએ? તો બાળકને જાણવા કે તમે કોણ છો તે માટે એકાએક સ્પર્શીને તેને ભડકાવી દેવો ન જોઈએ. તેના ખભા કે હાથ પર ધીમેથી સ્પર્શ કરો. તમે એને ઓળખી શકો તેવી રીતે વસ્તુના સંદર્ભમાં ઉપયોગ કરો. તમે જે વસ્તુનો ઉપયોગ રોજ પહેરવામાં કરતા હોય અથવા કોઈ વિશિષ્ટ વસ્તુ દ્વારા તમને જો ઓળખતો હોય તો તે પહેલાં તમે એને સ્પર્શ કરાવડાવો, જેથી તેને સલામતીનો અનુભવ થાય. કારણ કે વ્યક્તિ જોઈ શકતું નથી, સાંભળી શકતું નથી, એટલે તે એકદમ ચોંકી જઈ શકે. એટલે આ ન થાય એટલે તમારી જેવું કોઈ પ્રતીક છે કે જે તમારી ઓળખાણ છે તો પહેલાં તેને એનો અનુભવ કરાવો. તમે શું કરવાના છો તેની જાણ પહેલાં બાળકને કરો. મહત્વના વાક્યોના સંકેતો સાથે પસંદગી કરો. દાખલા તરીકે તમે ઊંચકવા માટે સ્પર્શનો સંકેત આપતી વખતે તેમ પણ કહો કે હું તને ઊંચકવાનો છું. તમારે એને જે પણ કંઈ પ્રક્રિયા કરવાનો છો તે પહેલેથી સ્પષ્ટ રીતે જણાવવાની છે અને પછી જ એ ક્રિયા કરવાની છે, જેથી માનસિક રીતે તે બાળક તૈયાર હોવો જોઈએ. જ્યારે પ્રવૃત્તિ પૂરી થતી હોય ત્યારે તેનો નિર્દેશ કરવાનો કે હવે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.
જેથી બાળક પોતે સમજે કે હવે પછી ફરી પાછું આ પ્રક્રિયા મારી સાથે થશે નહીં. જે તે પ્રવૃત્તિમાં વપરાયેલ વસ્તુને દૂર મૂકવામાં તેને મદદ કરો. ત્યાંથી તેને તે બાબત જાણવામાં મદદરૂપ થશે કે હવે આ પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ છે. યાદ રાખવા જેવી બાબત એ છે કે બધા જ બાળકો વિચારોની આપ-લે કરી શકતા હોય છે. તમે જુઓ, અમે અહીંયા આગળ એને મોટા અક્ષરોમાં રાખ્યું છે. આપણે એવું ક્યારેય માનવાનું નથી કે બાળક બધિરાંધ છે એટલે તે બાળક, તે વ્યક્તિ સંપ્રેષણ, પ્રત્યાયન કરી શકશે નહીં. બાળકને વાતચીત માટે કારણ આપવું પડશે કે જેથી તે વાતચીત કરવા પ્રેરાય. મોટાભાગે બધિરાંધ બાળકો બિનમૌખિક માધ્યમોનો સંપ્રેષણમાં ઉપયોગ કરતા હોય છે. બધિરાંધ બાળક સાથે સ્પર્શ તથા સંકેતોનો ઉપયોગ વાણીની સાથે કરવો જોઈએ. તમે સ્પર્શ કરાવો અને વાણીથી એનો સ્પર્શ કરાવડાવો તો બંને જ્યારે તમે જોડશો ત્યારે વધારે ઇફેક્ટિવ તમારું સંપ્રેષણ બનતું હોય છે. સંપ્રેષણના સમયે બાળકની વ્યક્તિગત વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં આપણે લેવી જ જોઈએ. બધિરાંધ વ્યક્તિઓની જરૂરિયાતને હવે આપણે જોઈએ તો સૌથી પહેલું તેમની જરૂરિયાત છે તે છે ઓરિએન્ટેશન અને મોબિલિટી. દરેક વ્યક્તિ હંમેશા પોતાના જીવનમાં એક જ જગ્યાએ બેસી રહેવાનું નથી. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન ચોક્કસ કરવાનું છે. તેની જરૂરિયાત તેને ઊભી થવાની જ છે. તો બાળકને તેની માટે સલામતી ફીલ થાય, અનુભવ થાય, બાળકને તે સલામતીનો અનુભવ થાય તે ખૂબ જરૂરી છે અને તેની માટે તેને તાલીમ આપવી એ ખૂબ જરૂરી છે. અને આ તાલીમ તમે જ્યારે તેને આપો ત્યારે તે તાલીમ માટે તેનામાં ઉત્સાહ હોવો જોઈએ. બધિરાંધ બાળકના સ્પર્શ, ગંધ તથા જેટલી પણ દ્રષ્ટિ, શ્રવણ જેનામાં શેષ રહેલી હોય આ તમામનો તમારે ઉપયોગ કરવાનો છે, એનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે અને પછી એને તમારે તાલીમ આપવાની છે. બધિરાંધતા ધરાવતા બાળકોને રોડની આજુબાજુનો ફૂટપાથ, બધિરાંધ ધરાવતા બાળકને રોડની આજુબાજુનો ફૂટપાથ, ઘાસવાળી જમીન, કાદવવાળી જમીન અથવા ખરબચડી જમીન વગેરેનો અનુભવ કરાવવો જોઈએ અને એને રસ્તાના ભેદ પણ તમારે પારખતા શીખવવા જોઈએ. રસ્તા ઉપર ચાલવાના સમયે સ્પર્શ, ગંધ, સ્વાદ વગેરેના ઉપયોગથી રસ્તા ઉપર તેઓ ક્યાં છે તથા અવરોધ અને સીમા સ્તંભોની આજુબાજુના વાતાવરણથી તેમને ઓળખાણ કરાવવી જોઈએ, જેથી તેઓ જાણી શકે કે તે એ જ રસ્તા પર જઈ રહ્યા છે કે જે તેમના માટે જાણીતો છે. અથવા તમને ખ્યાલ આવે કે આજે તેઓ અજાણ્યા રસ્તા પર જઈ રહ્યા છે અને આ અજાણ્યા રસ્તામાં કઈ નવી બાબતો તેમને જાણવા મળી છે. આ બધી વસ્તુઓ માટે તમારે તેમને ઓરિયન્ટ કરવા જોઈએ. આકલન એક બૌદ્ધિક કૌશલ્ય છે અને તેને વિકસાવવા માટે સમય તથા સતત મહાવરાની જરૂર પડતી હોય છે. આકલન બધિરાંધ બાળક પોતાના જાણીતું વાતાવરણમાં સારી રીતે શીખી શકે છે, અજાણ્યા વાતાવરણમાં શીખી શકતા નથી અથવા વધારે મુશ્કેલી પડતી હોય છે. આકલન અને હલનચલન એકલું વાતાવરણ સલામતીભર્યું બનાવવાથી બધિરાંધ બાળકમાં શક્ય માત્ર આકલન અને હલનચલનથી તમે એનું વાતાવરણ સલામતીભર્યું બનાવી શકશો એવું શક્ય હોતું નથી. હલનચલન તથા આકલન શિક્ષકે બાળક સાથે રહીને વાતાવરણથી તેને પરિચિત કરાવવાનું છે, તેને સ્થાનાંતરણના કૌશલ્યો પણ શીખવવાના છે. આપણે આ બાળકોની શૈક્ષણિક જરૂરિયાતોની જો ચર્ચા કરીએ તો હેલેન કેલર એમ કહે છે કે અંધત્વ માણસને વસ્તુઓથી અલગ કરે છે, પરંતુ બધિરાંધતા તેને લોકોથી પણ દૂર કરી નાખે છે. અને જ્યારે વ્યક્તિમાં અંધત્વ અને બધિરતા બંને જ હોય ત્યારે એને કેટલી મુશ્કેલી પડી શકે છે એ આપણે આની પરથી સમજી શકીએ છીએ. બધિરાંધ વિદ્યાર્થીની જરૂરિયાત તેની ક્ષમતા, ઉંમર, જાતિ, તેનો અભ્યાસક્રમનું અનુકૂલન, એની કયા પ્રકારની રસ, રુચિ અને ધ્યાન કેટલું એ વિષય પર રાખી શકશે, આ બધી વસ્તુઓનો જ્યારે આપણે આકલન કરીશું ત્યારે જ આપણે નક્કી કરી શકીએ છીએ કે એને કઈ રીતે આપણે શીખવાડી શકીએ. આ વિદ્યાર્થીઓ આકસ્મિક રીતે વસ્તુઓને શીખી જાય તેવું બનતું બહુ ઓછું હોય છે. આપણે તે વસ્તુઓને શીખવા માટે હંમેશા આયોજન કરવું પડતું હોય તેવું જ વધારે બનતું હોય છે.
જો તે માટેની તેની વ્યૂહરચનાઓની આપણે ચર્ચા કરીએ તો તે માટે આપણે પ્રેરણા આપવી પડે, પ્રવૃત્તિઓને નાના નાના ભાગમાં વહેંચવા પડે, કારણ કે આ બાળકો એક સાથે બધી વસ્તુઓને શીખી શકતા નથી, કારણ કે એમના માટે દરેક અનુભવ નવો છે. માટે આપણે દરેક વસ્તુઓને નાના નાના પગલાઓમાં વહેંચી દેવી પડે, આપણી પેસને ધીમી કરવી પડે, વારંવાર પુનરાવર્તન કરતા રહેવું પડે, તેને દરેક કાર્ય કરવા માટે ઉત્તેજના આપતી રહેવી પડે. બરાબર છે. અને હાથની ઉપર હાથ રાખીને અથવા હાથની નીચે હાથ રાખીને પણ તમે બંને રીતે, તમે અહીંયાથી પણ આમ પણ તમે કરી શકો છો અને અહીંયાથી પણ તમે તમારી રીતે બાળકને માહિતી આપી શકો છો. આ બંને રીતે તમે એને હેન્ડ ઓવર અને હેન્ડ અંડર હેન્ડ, આમ બંને રીતે તમે એને શિક્ષણ આપી શકો છો. પ્રવૃત્તિઓ કરાવીને, સાથે રહીને પ્રવૃત્તિઓ કરાવીને, પરંતુ આ બધી પ્રવૃત્તિઓનું આયોજન કરીએ ત્યારે હંમેશા તેની ઉંમરનું આપણે અને ધ્યાન રાખવાનું રહે છે. પ્રેરણાથી આપણે જો શરૂઆત કરીએ તો પ્રેરણા એ શીખવવાની પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. પ્રેરણા એ રચનાત્મક કાર્ય છે. શિક્ષક એ યોગ્ય પ્રેરણા બાળક માટે આપવી જોઈએ. જેમ કે કેનને લઈને આઈસ્ક્રીમની દુકાન સુધી જઈએ અને આઈસ્ક્રીમ એની પાસે ખરીદાવીએ તો બાળક માટે આઈસ્ક્રીમ એક પ્રેરણા બને છે અને તે ખુશી ખુશી તમારી સાથે દુકાન સુધી ચાલીને આવશે. પ્રવૃત્તિઓને આપણે નાના ભાગમાં, આપણે અગાઉ જેમ ચર્ચા કરી એમ વહેંચી નાખીએ છીએ ત્યારે તે ખૂબ સરળતાથી તેને શીખી જાય છે. જ્યારે શિક્ષક બાળકની સાથે આ પ્રવૃત્તિઓ કરતું હોય છે ત્યારે બાળકને અનેરો આનંદ આવે છે અને થાય છે કે શિક્ષક તેની સાથે છે, એક મોરલ બૂસ્ટઅપ તેને મળે છે. અને એની માટે આપણે શિક્ષકે અનુકૂળ પદ્ધતિનો ઉપયોગ કરતા રહેવાનો છે. તો બાળક સાથે તમે જ્યારે રહો છો ત્યારે એની ઉંમરનો પણ આપણે ધ્યાન રાખીએ છીએ. દાખલા તરીકે પ્લાસ્ટિકના મોટી દોરીમાં પરોવવાના હોય તો 15 થી 16 વર્ષનું બાળક હોય એને આપીએ તો યોગ્ય કહેવાય એવું તમને લાગે છે? તો જવાબ આવશે ના, એ યોગ્ય કહેવાય નહીં. તો તે તો પુખ્ત વયનું બાળક છે, એને હવે તમે મોતી પરોવવા આપી શકો નહીં. તો મોતી પરોવવા કોને આપી શકાય? જે નાનું બાળક છે, જેને આ પ્રવૃત્તિમાં રસ પડવાનો છે, તેને આપણે આ પ્રવૃત્તિ આપવી જોઈએ. એટલા માટે એની ઉંમરનું આપણે ધ્યાન રાખવાનું છે. તો શિક્ષક જ્યારે આ પ્રવૃત્તિઓના આયોજન કરવામાં ધ્યાન રાખે છે, એની ઉંમરનું, એની જાતિનું, એના રસનું, એના રુચિનું, ત્યારે વિદ્યાર્થીની માટે જે આયોજન બને છે તે વિદ્યાર્થીને સૌથી વધારે મદદરૂપ થાય છે તેના શૈક્ષણિક વિકાસ માટે. તો આમ આજે આપણે બધિરાંધ વ્યક્તિને શૈક્ષણિક રીતે કઈ રીતે સજ્જ કરી શકીએ તે વિશે શીખ્યા. આવતી કડીમાં ફરી પાછા ભેગા થઈશું. ત્યાં સુધી ધન્યવાદ. स्वाध्यायः परमः